રામકૃષ્ણ હરે. શું આપને પુંડલીકની કથા ખબર છે? પુરાણોમાં આજે પણ 28 યુગો પહેલાંની આ કથા છે. આજના નાગપુરની પાસે ધાપેવાડા નામનું એક ગામ છે, જ્યાં જાનુદેવ નામના બ્રાહ્મણ અને તેમની ઉંમર થઈ ગયા પછી તેમને ત્યાં એક દીકરાને જન્મ થયો અને પછી તેમને ખૂબ જ લાડકોડથી પાલન પોષણ કર્યું અને તેમનું નામ રાખ્યું પુંડલીક. ખૂબ જ લાડકોડને કારણે પુંડલીકને અનેક ખરાબ આદતો લાગી ગઈ. ગુરુકુળથી પણ ભાગી આવ્યો. હંમેશા મા બાપ પાસેથી પૈસા લઈને જુગાર રમતો અને બધી જ ખરાબ આદતોની લત લાગી ગઈ હતી. મા બાપ તો ઘરડા થઈ ગયા. પોતાના દીકરાને સુધારવા માટે તેમની વિવાહ કરવાનું નક્કી કરે છે, પરંતુ તો પણ પુંડલીક સુધરતા નથી. પુંડલીકની વહુ પણ આવું બધું જોઈને પોતાના સાસુ સસરા પાસે ઘરના કામ કરાવવા લાગી. જૂઠું બોલીને પોતાના સ્વામીને પોતાના સાસુ અને સસરાના વિરુદ્ધ ભડકાવતી રહી. પુંડલીક પણ પોતાના પત્નીના દરેક વાતોમાં તેમને સાથ આપતા અને તેમના માતા પિતાને તેઓ ખૂબ જ મારતા પણ હતા. મા બાપ પાસેથી બધી જ તિજોરીની ચાવી લઈને પોતાનો કારોબાર સંભાળી લીધો અને મા બાપ દુઃખી થઈને કાશી જવાનું નક્કી કરે છે અને ચાલતા ચાલતા તેઓ કાશી તરફ જવા નીકળે છે. એ જમાનામાં કોઈ હોટલ કે એવું રહેવાની કોઈ વ્યવસ્થા હોતી નહીં, એટલે પોતાનો સામાન પોતાની પાસે જ રાખવો પડતો. ખાવા પીવાનું અને સૂવા માટેનો સામાન પણ સાથે જ રાખવો પડતો હતો. 3-4 દિવસમાં વહુને કામ કરવું પડ્યું ત્યારે તેમના સ્વામીને કહ્યું કે ચાલો આપણે પણ કાશી જવા માટે નીકળીએ. તેમણે એક ઘોડો ખરીદ્યો અને બધો સામાન અને પત્નીને એ ઘોડા પર બેસાડીને પુંડલીક ત્યાંથી નીકળે છે અને રસ્તામાં જ તેઓ મા બાપને મળી જાય છે. પોતાના માતા પિતાને જોઈને જે સામાન હતો તે બધો સામાન તે તેમના મા બાપને પકડાવે છે અને તે પુંડલીક અને તેની પત્ની ઘોડા પર બેસીને જાય છે. મા બાપ ચાલીને જ સફર કરે છે, જ્યારે પુંડલીક અને તેની પત્ની ઘોડા પર બેસીને જાય છે. રાત્રિ પડતા જ તેઓ એક જગ્યાએ રોકાઈ જાય છે, પરંતુ પુંડલીકને ઊંઘ નથી આવતી. તેઓ જાગતા જ રહે છે. સવાર પડે છે ત્યારે તેમણે જોયું તો 3 કાળી કળૂટી આવે છે અને તેઓ ઝાડુ લગાવે છે. ઝાડુ મારતા મારતા ત્રણેય ખૂબ જ સુંદર થઈ જાય છે. આ જોઈને પુંડલીક તેમની પાસે ગયો અને કહે છે કે બોલો દેવીઓ, આપ કોણ છો? આ સાંભળતા જ તે ત્રણેય દેવીઓ ફરીથી કાળી થઈ જાય છે અને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. પુંડલીકે આ જોયું તો તેના આત્મસન્માનને ખૂબ જ ચોટ લાગે છે. તે ખૂબ જ આત્મસન્માન તેમનું ઘવાય છે એવું તેઓ અહેસાસ કરે છે. બીજા દિવસે બધાને ત્યાં જ રોકાવાનું તે કહે છે અને દિવસભર કશું ખાધા પીધા વગર તે 3 દેવીઓના વિશે વિચારવા લાગે છે. બીજા દિવસે ફરીથી સવાર પડે છે અને તેમણે જોયું તો એ 3 કાળી કળૂટી દેવીઓ પાછી આવે છે અને ત્યાં ઝાડુ મારે છે ને ઝાડુ મારતા મારતા ત્રણેય જણ ખૂબ જ સુંદર થઈ જાય છે. પુંડલીક આજે ફરીથી તેમની પાસે જઈને બોલે છે કે દેવીઓ, આપ કોણ છો? જ્યારે તેની પાસે વાત કરવા જાય છે ત્યારે ફરીથી તે ત્રણેય દેવીઓ ઝાડુ મારવાથી જે સુંદર બની ગઈ હતી તે ફરીથી કાળી કળૂટી બની જાય છે અને ત્યાંથી અદૃશ્ય પણ થઈ જાય છે અને પુંડલીકને ખૂબ જ દુઃખ થાય છે. ત્રીજે દિવસે તેઓ ત્યાં રોકાય છે. કંઈ પણ ખાધા પીધા વગર તે એ જ વસ્તુ ફરીથી વિચારે છે અને તે વિચારે છે કે મારાથી આ શું ભૂલ થઈ રહી છે
અને ત્રીજે દિવસે ફરીથી સવાર પડતા એ ત્રણેય કાળી કરોટી દેવીઓ આવે છે, ત્યાં ઝાડુ મારે છે અને તેઓ સુંદર થાય છે. અને આજે ફરીથી તેમની પાસે જઈને પ્રણામ કરીને પૂછે છે કે હે દેવીઓ, આવું શા માટે થાય છે? ત્યારે ત્રીજા દિવસે તે દેવીઓ તેમને કહે છે કે હું ગંગાજી છું, આ સરસ્વતીજી છે અને આ યમુનાજી છે. તમારા જેવાના પાપ ધોઈને અમે મલિન થઈ જઈએ છીએ અને આ સામે દેખાઈ રહેલા એ કુક્કુટ મુનિનો આશ્રમ છે, જે એક મુનિ તપસ્વી હતા અને કદાચ તમારો પણ અહીંયા ઉદ્ધાર થવાનો હશે એટલે તમે અહીં આવ્યા હશો. આ મુનિની શરણમાં જે કોઈ પણ આવે છે તેઓ પોતાના પાપ ધોઈને અહીંથી જાય છે અને તમે પણ તમારા પાપ ધોઈને અહીંથી જજો અને તમારું કલ્યાણ થશે. આમ કહીને ત્રણેય દેવીઓ અદૃશ્ય થઈ જાય છે. પુંડલીકને પણ ખૂબ જ પસ્તાવો થાય છે. તેઓ કુક્કુટ મુનિના શરણમાં જાય છે. મુનિને પોતાના મા બાપની સેવા અને ડિંડીર વનમાં જઈને કરવા માટે આદેશ આપે છે. કાશી ગયા નહીં અને ત્યાંથી તેઓ ડિંડીર વન જાય છે અને ગુરુનો આશીર્વાદ લઈને ચાલે છે. હવે તેમના ઘરડા મા બાપને ઘોડા પર બેસાડે છે અને તેઓ ડિંડીર વન પહોંચે છે અને અહીં એક ઝૂંપડી બનાવીને મા બાપની સેવા કરવા લાગ્યા. બહુ વર્ષો બાદ પરમાત્માના દર્શન થયા અને સાક્ષાત પરમાત્મા પાંડુરંગ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. પરંતુ પુંડલીક સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અત્યારે હું મા બાપની સેવા કરી રહ્યો છું, તો તમે એ ઈંટ પડી છે એ ઈંટ ફેંકીને કહે છે ભગવાન શ્રી કૃષ્ણને કે તમે આની ઉપર ઊભા રહો જ્યાં સુધી હું મારા મા બાપની સેવા ન કરી રહું. ભગવાન શ્રી કૃષ્ણ પણ એ ઈંટ ઉપર ઊભા રહે છે અને પુંડલીક મા બાપ અને પત્નીની સાથે ભગવાનના સાકેત ધામ ચાલ્યા ગયા. અને ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ પાંડુરંગ વિઠ્ઠલના નામથી વિખ્યાત ત્યાં ઊભા છે. તેઓ ઈંટ ઉપર ઊભેલા છે અને પોતાના ભક્તોના તેઓ હંમેશા ગુણગાન ગાતા રહે છે. આમ પુંડલીકને મા બાપની ભક્તિને કારણે ભગવાન શ્રી કૃષ્ણ તેમના ઉપર પ્રસન્ન થયા અને પોતે પાંડુરંગ વિઠ્ઠલનો અવતાર લીધો, જે આજે પણ એક ઈંટ ઉપર ઊભેલા છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અદ્ભુત વિષયો સાથે.